ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાસે અકસ્માત સર્જાયો। ભયાનક અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા। આઈસર ચાલકે ટક્કર મારતા શાહ પરિવારના 3ના મોત નિપજ્યા હતા। અમદાવાદ ખેડા હાઈવે પર આવેલા વડાલા પાટિયા પાસે આજે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। આઈસર ચાલકે ટક્કર મારતા શાહ પરિવારના 3 લોકોના કરુણ મોત થઈ ગયા છે। આ પરિવાર મૂળ આણંદ જિલ્લાના તારાપુરના અને હાલ અમદાવાદમાં રહેતો હતો। પરિવારમાં પિતા અને 2 પુત્રો મોત થતા ભારે ગમગીનતા છવાઈ ગઈ છે। ખેડા ટાઉન પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાની જાણ થતાં જ 108 અને ખેડા ટાઉન પોલીસની ટીમ દોડી આવી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતા નવલભાઈ મણિભાઈ શાહ, પુત્ર જિગ્નેશભાઈ નવલભાઈ શાહને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે તેમની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે રસ્તામાં જ પિતા પુત્રએ અંતિમ શ્વાસ લીધા હતા। ખેડા ટાઉન પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જનતા 9 લાઈવ।